તમે જો કહેતી હોય તો આ જગ્યાની માલિકા મારી વસ્તીને જવાબ દઉં, પણ મારી વસ્તીને કહી દે જઈ કે મને કઈ રહેવાનો ઉત્તર દઈ દે. હું કહું ના ઉભા દેવી કે તો દેવી ના કાયદામાં કરમ આવી જાય, દેવીની હાલમાં આવી જાવ તો જાપે ઉગડે ઉજવી આના કાયદા અલગ છે, ધર્મ છે, દેવી છે. કદાચ આપણા માનવી પાસે કોઈ કરમ આવી જાય, શરીર ઢાંકણે ને રસ હટી જાય, એવો દુહા આવી જાય તો દેવી એમ કે છે બેટા તું 2 ડગલા પાછળ, હા તું 2 ડગલા પાછળ. આવડો જે ક્રમ લઈ મારી જગ્યામાં આવીશ ને મારી શરીર ઢાંકણે ને કેમ લાગી જાય છે. તું કડે ઉભો રજે, તું જાપે રજે, મારી દેવીને આજી કરે મારી વસ્તીના વકરમ હામું જોઈ, મારી વસ્તીના વકરમ હામું જોઈ જગ્યાની માલપા અંધાર કચડો ઉઠીને ઓજવાયો મારી. અને વસ્તી તો ડગલે પગલે ભૂલી જાય, વસ્તી તો કીડા ખાધેલી વસ્તી છે, વકરમની છે, અપરાધી છે, પાણીથી સોતી લગી વસ્તી બુડી ગઈ છે. દેવી મારી નાચ ને કહે છે કે મારી નાચ આ જગ્યાની માલપા હું તને વકીલાત કરવાનું કહું છું. દેવી આ જગ્યાનો વ્યવહાર, આ જગ્યાની માલપા તું વકીલ બન, હું દેવી જજ બનું. વસ્તીના કેસ લાય મારી પાસે, મને અપીલ કરીને હું જવાબ દઉં, અને આ વસ્તીના કેસ મારી યારે લડ મને કઈ લેવાનું ઉત્તર દે એટલે મારી વસ્તીનું છોડી દે. તારે કોઈ વસ્તી પાસે કોઈ મારી રાજની દીકરી પાસે એવું ક્રમ આવી જાય તે દી નાથી લાગે છે કે મને જવા દે હશે તારે એને દિયા આવે છે મારી નાચ ને લઈને કે ભાઈ મારી નાચ જે જગ્યાની માલપા ઘણો મોટો કરે ને એ મને દેવી ને ગઈ, મને વ્યવહારિયા ને ગઈ.